ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત કલા સ્વાધ્યાય મંદિર અને દર્શક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। સૌથી પહેલા હું આજના વક્તા શ્રી ભરતભાઈને સ્ટેજ પર આવવા વિનંતી કરું। દર્શક ફાઉન્ડેશનના સંયોજક લાલુબાને, અમે એમને લાલુબા જ કહીએ છીએ, આમ દિલીપસિંહ ચૌહાણ નામ છે, એમને પણ આગળ આવવા વિનંતી કરું। કલા સ્વાધ્યાય મંદિર અને દર્શક ફાઉન્ડેશન સાથે મળીને ગ્રંથ ગોષ્ઠીના ઘણા કાર્યક્રમો વર્ષોથી કરતા આવ્યું છે। ગયા વખતે રૂપાલી બરકે હિમાંશીબેનની આત્મકથા મુક્તિ વૃત્તાંત વિશે વાત કરી હતી અને આજે વર્ષાબેન અડાલજાની નવલકથા ક્રોસરોડ વિશે ભરતભાઈ વક્તવ્ય આપવાના છે। ક્રોસરોડ નિમિત્તે વર્ષાબેન હમણાં જ દર્શક પુરસ્કારથી સન્માનિત થયા છે। નવાઈ લાગે આપણને કે 76 વર્ષની ઉંમરે 560 પાનાની નવલકથા લખવી અને એ પણ છેક 1922 થી શરૂઆત કરીને આજે જ્યારે વોટ્સએપ અને માઇક્રોફિક્શનનો સમય છે, બધું ટૂંકમાં જીએમ ને જીએન જેવું ચાલે છે, ત્યારે આટલી મોટી નવલકથા લખવી અને એને છાપવી એટલે લેખક અને પ્રકાશક બંને એના માટે અભિનંદનના અધિકારી છે। આર શેઠનું પ્રકાશન છે। તો હું સૌથી પહેલા ભરતભાઈનું પુસ્તકથી પરિષદની પરંપરા પ્રમાણે સ્વાગત કરું। હું ઈતુભાઈને વિનંતી કરું। દર્શક ફાઉન્ડેશનના સંયોજક લાલુભાને વિનંતી કરું કે તેઓ ભરતભાઈનો પરિચય આપે। એમના બીજા સંયોજક સંજયભાઈ ચૌધરી છે, એ હમણાં બહુ જ વ્યસ્ત હોય છે, પણ મોટે ભાગે આવી જશે થોડા સમયમાં। નમસ્કાર। આપણા જે નવા પંડિત યુગની યાદ અપાવે એવા જે તેજસ્વી થોડાક આગળના વેળે પણ ગણી શકાય કે એવા થોડાક જે મિત્રો છે, વિદ્વાન જે કહેવાય, એમાં ભરતભાઈને એવી છાપ, મારી છાપ એવી છે, એમણે ઘણું કામ કર્યું છે। એ નિર્ભીક વક્તા તો છે, કર્મશીલ છે। એ દુષ્કાળ રાહતથી માંડીને કચ્છનો ભૂકંપ હોય કે સુરતનું પૂર હોય, એ બધામાં પણ એ કામગીરી સક્રિયપણે બજાવે છે। થોડા સામ્યવાદી ઝુકાવ, એમનો થોડો નહીં સામ્યવાદી ઝુકાવવાળા મિત્ર છે, અને જુદી રીતે વસ્તુઓને જુએ છે, એટલે અમને એમ થયું કે એ આમાં શું કહેશે, એવું પણ અમારી ઈચ્છા થઈ કે એ કંઈક કહે આ નવલકથા વિશે। રવિન્દ્રનાથની વાર્તા ઉપર એમણે બહુ સરસ રીતે રવિન્દ્ર સત્રમાં હમણાં થોડા સમય પહેલા જ વાત કરી હતી। એ બીએ અને એમએ બંનેમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે ગુજરાત યુનિવર્સિટીમાંથી, અને ગુજરાતી સાહિત્ય પ્રગતિશીલ વિચારધારામાં પણ રસ ધરાવે છે। અને એમના પુસ્તકોનું વાત કરું કે જૈન ગણિતનું વિવેચન સાહિત્ય, એમણે એમફિલનો વિષય હતો, એનું એક પેપર છે, 4 નવલકથાકારો પીએચડી થીસીસ છે। પછી કથામંથન, નાટ્યનાંતિ, સંદર્ભ સંકેત, વિવેચનપૂર્વક, આર્નોલ્ડનો કાવ્ય વિચાર, જેનો લેખ વાંચીને અમે થયું હતું કે અમે એમએ કરતા હતા અંગ્રેજીમાં, પણ અમને જે અંગ્રેજી વિવેચનની ખબર હોય એના કરતાં ભરતભાઈને વધારે ખબર હતી, એટલે એ વખતે મેં અભિનંદન આપ્યા હતા। સરસ રીતે એમણે રજૂ કર્યું હતું। ભરતવાક્ય, પ્રતિબદ્ધ, કળાકારનો ઇતિહાસબોધ, રેખાંકિત, ભારતીય નવલકથા અને મેઘાણી સાહિત્ય ભૂમિકા, આટલા એમના પુસ્તકો છે। એમાં કેટલાકની બીજી આવૃત્તિ થયેલી છે, 5 અને સંપાદનો છે, જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા મારી હકીકત નંબર, સન્નિધાન જે અધ્યાપકોનું સુમનભાઈને છે, 1 થી 3 ભાગ એના સંપાદન કર્યું છે। અધીર, ગોરા, રવિન્દ્રનાથના ગોરા, એ સઘન અધ્યયન શ્રેણીમાં એમણે કર્યું છે। વડામણા, ટાગોરની વાર્તા કળા, ભીષ્મ સાહનીનું તમસ અને ગાંધીજીનું સત્યના પ્રયોગો, આ બધા એમના સંપાદનો છે। એટલે સતત કામ કરતા હોય છે, અને થોડા સ્પષ્ટ વક્તા, અને ટુ કોલ અ સ્પેડ એટલે શાને ખોયા નેણ એમ ના કે, પણ
સીધી વાત કરે એટલે એમને બઢતી નથી મળી, એવું કારકિર્દીમાં નુકસાન થયું, પણ એવું ગણે એવા માણસ નથી. એટલે આવા એક તેજસ્વી યુવાન, અને 8/11/1964 એમનો જન્મ તારીખ છે, એટલે પ્રમાણમાં ઉંમરમાં નાના ગણાય, હજુ ઘણું કામ કરી શકે એમ છે. 50 તો થઈ ગયું. આ 53 થયા, વાંધો નહીં. એટલે પરિપક્વતા, રાઇટનેસ થી જો હલેમ છે કે છે એવો જ છે. એટલે એ ભરતભાઈને વિનંતી કરું કે વર્ષાબેન અડાજા આ વખતે ખાસ તો રઘુભાઈએ પહેલા વાંચી નવલકથા એમના વિશે લખ્યું, પછી બીજા કે આ નવલકથા જેવી છે કે નવલકથા માટે પણ એમને એમનું બીજું લખાણ તો છે જ, પણ આ નવલકથા પણ માટે પણ એવોર્ડ આપ્યો સમિતિના સભ્યોને બધાને એમ લાગ્યું કે એટલે એવોર્ડ જાહેર કર્યો છે, કાર્યક્રમ કરીને પછી આપવામાં આવશે. ભરતભાઈને વિનંતી કરું કે વાત કરે. આદરણીય રઘુવીરભાઈ વ્યાસ સાહેબ, અનિલાબેન, વડીલો અને મિત્રો, એમણે કહ્યું કે 53 વર્ષ થયા. અહીંયા હું આ બાજુના જ બિલ્ડિંગમાં 1983માં ક્લાર્ક તરીકે જોડાયો હતો, 12મું ધોરણ પાસ થઈને, અને FY થી MPhil આ બિલ્ડિંગમાં જ પૂરું કર્યું. એટલે પરિષદ બંધાતી હતી ત્યારનો લગભગ અહીંયા આવતો રહ્યો છું. આ નવલકથા વાંચતા મને જે આનંદ થયો એટલે અને જે પ્રશ્નો થયા એ અહીંયા આસ્વાદની ભૂમિકાએ હું રજૂ કરવાની કોશિશ કરીશ. કારણ કે એમને એક લાંબો સમયપટ લીધો છે, કાળખંડ, અને કાળખંડની સામગ્રીના આકલનમાં એમની કઈ શક્તિઓ પ્રગટ થાય છે અને કઈ સીમાઓ પ્રગટ થાય છે, અને સામગ્રી ના આકલન ઉપરાંત એને નવલકથા બનાવતા એ કયા પ્રકારની શક્તિઓ પ્રગટ કરે છે અને કયા પ્રકારની સીમાઓ પ્રગટ કરે છે, અને કૃતિ કઈ રીતે ચાલે છે, આ બધામાં મને રસ છે. લાલુભાઈ કહ્યું એમ કે પ્રગતિશીલ સાહિત્ય માટે ચોક્કસ ઝુકાવ છે, પણ ક્યારેય આપણે સાહિત્યને સાહિત્ય તરીકે મેં બાજુ પર મૂકવાની બને ત્યાં સુધી કોશિશ નથી કરી. જ્યારે હું 1084 માં વાંચતો હોઉં છું કે તમસ વાંચતો હોઉં છું અને એના લેખો કરતો હોઉં, એ તમે જોયા હશે. તો અહીંયા પણ, અને છતાંય જે લોકો લોકપ્રિય લખે છે એમની સર્જક ઉર્જા કેટલીક વાર કેવું ગ્રહણ કરી લેતી હોય છે, કોઈ સંપ્રજ્ઞતા ઘણીવાર આમ દેખાતી ન હોય આપણને, અને કયા પ્રકારના કામો થાય. એટલે ભીષ્મ સાહનીને આપણે વાંચીએ ત્યારે એમ થાય કેવું એકદમ ઝીલી લે છે. આ નવલકથાનો સૌથી પહેલો પ્રભાવ મારા ઉપર એ પડ્યો કે મને જે પ્રિય નવલકથાઓ છે એની એટલી બધી યાદ આવવા માંડી કે એકદમ જૂઠા સચ યાદ આવે. કારણ કે જૂઠા સચમાં પાંડે ગલીની એક કુટુંબની 3 દીકરીઓ કઈ રીતે વિખેરાય છે અને કઈ રીતે મોટી થાય છે. અને યશપાલ એક વાક્ય લખે છે કે કેટલીક વાર એવું બને કે કોઈક જગ્યાએ ભૂકંપ થાય અને જેલ તૂટી જાય તો કેટલાક નિર્દોષ કેદીઓ છૂટી જાય. આ શબ્દ એમણે વાપર્યો છે. એ રીતે પેલી દેરાણી જેઠાણીમાં પડેલી સ્ત્રીઓ એક ગલીની કઈ રીતે કેમ્પમાં ગઈ અને કઈ રીતે એક સ્વાયત્ત પોતાનું વ્યક્તિત્વ ધારણ કરતી ગઈ, ત્રણેય બહેનોને સમયની સામે કેવી રીતે રૂબરૂ થઈ. એટલે એ મને જૂઠા સચનો એ વિમર્શ મને બહુ ગમેલો. એક તરફ એમ થાય કે આટલા મોટા કાળખંડને નવલકથાઓ આલેખવા માટે બેસે છે તો તરત જ મને યાદ આવે સેય સમય 1500 પાનાની નવલકથા, અને જે રીતે સુનિલ ગંગોપાધ્યાયે કામ કર્યું એમાં માત્ર અનિલાબેન એની સ્ત્રીઓને જ લઈને એક વ્યાખ્યાન થાય, માત્ર સ્ત્રીઓને જ લઈને, અને કેટલી બધી સંકુલતા સાથે. અત્યારે જે હું એક નવલકથા વાંચી રહ્યો છું જે 850 પાનાની છે, અને એ નવલકથા પણ આ જ રીતે કઈ ચાંદ થે સરે આસમાં, શમશીર રહેમાન ફારૂકી, ઉર્દુ નવલકથા છે, એનો હિન્દી અનુવાદ હમણાં આવ્યો છે. તો એ બધી નવલકથાઓ મનમાં પડી હતી, અને એ
જૂઠા સચ એક મહાન કૃતિ છે મારી દ્રષ્ટિએ. જે રીતે આઝાદીને એમણે જૂઠા સચ કહ્યું, અહીંયા પણ અનિલાબેન જે શરૂ કરે છે એ ઇતિહાસનો આજે મોટો કાળખંડ અને સક્રિય કાળખંડ હું એને એમ પણ કહું છું. કારણ કે વર્ષાબેન એમણે જે કાળખંડ લીધો છે એ જે કાળખંડ 20 ની આસપાસથી તમે 70 સુધી પહોંચો ને એ અડધી સદી છે. એ અત્યંત ગતિશીલ અડધી સદી છે. એટલી બધી મોટી ઘટનાઓ આ દેશમાં બની એ વખતે, એ સંદર્ભે એટલે એ ગાળાના સર્જકોમાં આપણે જોઈએ એ જુદી વાત હતી, પણ અત્યારે એને હવે કઈ રીતે જુએ છે. એટલે જો ગુજરાતી નવલકથા આપણે જોઈએ તો એ ગાળાને જોવાની કેવી કોશિશ કરે છે રઘુલભાઈ. અસ્વપ્ન સુખી જીવન આપણે જોઈએ કે ગાંધીજી પગ મૂકે અને રહેવાનો જન્મ થાય. અહીંયા લગભગ કુમુદ નો 1922 એ તારીખ લખે છે બોર્ડ પર પહેલા દ્રશ્યમાં ઉઘડતા નવલકથાના. ત્યારે 8 વર્ષની છે, લગભગ ગાંધીજીની સાથે જ આવી કહેવાય અહીંયા. તો એ રેવાને જે રીતે ગાડી સાહેબ આપણને બતાવી, રેવા દીકરી તરીકે, મા તરીકે, સાસુ તરીકે, પુત્રવધુ તરીકે જે રેવામાંથી આપણને પસાર કર્યા, અને એક બાજુ આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ, એ પણ લગભગ મેયરની ચૂંટણી ને કોર્પોરેશન ને ત્યાં સુધી પહોંચે છે. અહીંયા પણ એમણે જે કાળખંડ પસંદ કર્યો છે આ 20 થી 70 નો, એમાં સામગ્રી જે પસંદ કરે છે એ સામગ્રીમાં મને વધારે રસ પડ્યો કે એકદમ આપણને ગામડામાં લઈ જાય છે અને ત્યાંની લખતરના એક પરિવાર પર ફોકસ કરે છે શરૂઆત. એટલે જેને આપણે આજે ઇતિહાસમાં એમ કહીએ છીએ હિસ્ટ્રી ફ્રોમ ધ બિલો. તમે ઇતિહાસનો ધસમસતો જે કાળ પ્રવાહ છે એને તમે બતાવો, બરાબર છે. ગાંધી છે, સરદાર છે, નહેરુ છે, બધા જ છે, ભગતસિંહ છે, સુભાષચંદ્ર બોઝ છે, પણ એ ગામમાં એક જનરલ કેવો છે એ તમસમાં જેમ એક છિદ્ર પાડે છે અને છિદ્રમાંથી આપણને ધસમસતા પ્રવાહનો અનુભવ કરાવે છે લેખકો. એ અનુભવ જે જયંતિ દલાલે પાદરના તીરથમાં કરાવે, આ પણ એક પાદરમાં જ આપણને લઈ જાય છે. લખતર સૌરાષ્ટ્રનું એક દરબારી ગામ નાનું, અને એના એક પરિવારથી કથા શરૂ કરે છે. એટલે પહેલી વાત તો એ છે કે એ હિસ્ટ્રી ફ્રોમ ધ બિલો જોવાની કોશિશ કરે છે કે બહાર બધો ધસમસતું જે ચાલતું હોય અહીંયા કયા પ્રકારના પ્રભાવો નાના ગામમાં પડ્યા હતા. કારણ કે એ વખતે આપણે જાણીએ છીએ કે શહેરથી ગયેલા માણસો નહેરુ જેવી બંડી પહેરવાની કોશિશ કરતા, યુવાનો સુભાષ જેવી મૂછ રાખવાની કોશિશ કરતા. એ જે પ્રભાવો છે પેરેન્ટ્સ હુડ્સના કયા પ્રકારના પ્રભાવો પડતા હશે. તો અહીંયા આપણે જોઈએ છે કે આ જયાબાનું પરિવાર, ગોરબાપાનું અવસાન થયું છે અને કૃતિ શરૂ થાય છે, અને એક પરિવાર અને પરિવારોની સામે પરિવારો મૂકીને પણ પાછી વાત કરવાની આપણી એક નવલકથાનો ઢાંચો છે જ. ગણ દેવતા 4 પરિવારોની જ વાત કરીને બદલાતા સમયને જીલવાની કોશિશ કરે છે. સરસ્વતી ચંદ્રમાં પણ પરિવારો તો છે, અહીંયા પણ પરિવાર છે, પરિવાર. અને પરિવાર પણ કેવું છે? બ્રાહ્મણ પરિવાર છે. આ બ્રાહ્મણ પરિવારની વિધવા સ્ત્રી, એટલે જે આપણો આ સંસ્થાનવાદી ગાળો હતો એમાં જે થોડુંક માર્જિનલાઇઝ થયું હતું, જે આપણે ગયા વખતે ટાગોરની વાર્તા વખતે વાત કરી કે જે રાજા રામમોહન રાય નર્મદી બધા વાત કરતા હતા, છતાં સ્વામી આનંદે આપણને બતાવ્યું કે કેટલે વિશે 100 થાય એમના રેખાચિત્રમાં. દયાનંદ સરસ્વતી તો કહી દે કે વિધવાને પરણાવવી, પણ એક વિધવાને પરણાવતા કેવું થાય મોંજી રુદરમાં આપણે જોયું, બતાવ્યું આપણને સ્વામી. તો એ રીતે જે એમણે આપણા સાંસ્થાનિક સમયમાં જ્યારે આપણે કહેતા હતા આઝાદીની શરૂઆતથી તિલકથી ગાંધીજીને તો આવવાની વાર હતી, અને આપણે કહેતા હતા સ્વરાજ્ય મારું જન્મસિદ્ધ હક છે. તો એ સ્વરાજ્ય પેલી સ્ત્રી ક્યારે કહે કે અમારો પણ હક છે, એ કેટલી સ્વતંત્ર, એની સ્થિતિ શું હતી, સ્વરાજ્ય જે બહાર ચાલી રહ્યું છે, સ્વાતંત્ર્ય સંગ્રામ
અહીંયા એક સ્ત્રીઓની સ્વતંત્રતા કયા પ્રકારની, એટલે આપણે જોઈએ છે કે આ વિધવા સ્ત્રી જેને ચિંતા છે કે આ કુમુદ 8 વર્ષની છે, વિષ્ણુ 12 વર્ષનો, બાપ મરી ગયો છે ત્યારે, અત્યારે 17 નો કૃતિ શરૂ થાય છે 22. ઉષા છે સૌથી નાની દીકરી, લક્ષ્મી છે મોટી દીકરી, 3 દીકરીઓ મેં કહ્યું એમ જુઠાસતની, પાંડેગલીની, અને એ દીકરીઓનું પણ એક જગત હોય છે જેમ અહીંયા પણ જુઠાસતમાં છે. જો એ છોકરીઓ બહાર ના ગઈ હોત તો શું થાય, એમ અહીંયા પણ એ ત્રણેયનું છે કે ભાઈ રમતા રમતા પણ તારા લગ્ન થવાના, જે વિશ્વ છે એ તમે આપ્યું છે કે એને લગ્ન થવાના, એ વિશ્વ જેનું આપવામાં આવે છે. એટલે જયાબા આ વિધવા સ્ત્રી, જે સ્ત્રીને ટકવાના ફાફા છે પણ ગામના મંદિરના પાણીનું કામ કરવાનું એ ગોઠવાય છે, પગરખા નથી પહેરવાના. સમયને બહુ એમણે સરસ રીતે નોંધ્યો છે, વિધવા સ્ત્રીએ પગરખા નહીં પહેરે, એટલે કંતાનના પગરખા મંદિરના મહારાજ લાવી આપે છે. સુરેન્દ્રનગર ગયા હતા તો એ કંતાનના પગરખા પહેરે છે. ઉનાળાના એક દ્રશ્યનું એમાં નિરૂપણ, કોઈને સામે ન આવવાનું નહીં તો વગેરે વગેરે જાણીતી જ વાત છે. આ વિધવા સ્ત્રીને માંડ માંડ જે કહેવાય કે આ મંદિરના કારણે થોડું મળ્યું છે, અને આ દીકરીઓ એના સાથે છે. અને જે પરિવાર નિરૂપાયું છે એની સામે સમૂહ કાકી છે, એ પણ વિધવા છે. આમ એમનું ધ્યાન એક સ્ત્રી લેખિકા હોવાના કારણે પણ કદાચ સહજ ગયું હશે, પણ જે સ્ત્રીઓ એમણે લીધી છે આખી નવલકથામાં સ્ત્રીઓ, અને એ સ્ત્રીઓ મેં કહ્યું એમ સે સમયની સ્ત્રીઓ એ સ્ત્રીથી આખી વાતને જોવા માંગે છે. એટલે હું એને આને હિસ્ટ્રી ફ્રોમ ધ બિલો એ રીતે જોવા માંગુ છું. આ પહેલો મને એ સ્ત્રીની નજરથી, અને સ્ત્રી કઈ રીતે બધું અનુભવે છે. આ 3 દીકરીઓની માં જયાબાનો જે પરિવાર છે, એટલે મહત્વની ઘટના વિષ્ણુને છે કે બાપે કહ્યું હતું કે ઘરનો મોહ છે અને ખીલા તો મોહ પર ઠોકાઈ બેઠા, એટલે એને બધું છે કે મારે બધું પૂરું કરવાનું. અને જુઓ નવલકથામાં વિષ્ણુ જાજુ કંઈ કરી શકતો જ નથી. એટલે મારે જે કહેવું છે કે જે બહેનોએ કર્યું, જે તમે જુઓ કે કૂવોમાં મને એમ થયું કે દરિયા આ ગાંડો થઈ ગયો છે તો હમણાં સાચો થઈ જશે ને બધું ઉકેલશે, પણ અશોકપુરીએ જે રીતે દરિયાને ઉપસાવી અને ક્યાંય પેલો ડુંગર સાજો નથી થતો, તો સ્ત્રીમાં પડેલી શક્તિઓ અહીંયા તો વાત તો એ રીતે જ શરૂ થાય છે કે વિષ્ણુ ઘર સંભાળશે, અને આ વિષ્ણુ ને એમ પણ છે કે હું બધું કરીશ. અને જે એક મહત્વની ઘટના પહેલી જ બને છે એ છે આ કુમુદની સગાઈ થાય છે, એટલે બીજું પરિવાર પ્રવેશે છે, અને ગામનું અત્યારે હમણાં પૈસાદાર થયેલું બીજું બ્રાહ્મણ પરિવાર છે, જે ભવાની શંકર હતા, હવે ભવાની શેઠ કહેવાય છે. અને ભવાની શેઠના ગોવિંદ વેરે સગાઈ કરવી, જે ગોવિંદ કુમુદને ગમતો નથી, જે ગોવિંદની સામે અને એ કુટુંબના કુળાભિમાન સામે વિષ્ણુને પ્રશ્નો છે. અને છતાં જયાબાને એવું છે કે મારી છોકરી એક જ્યાં ઘોડાગાડી છે, થોડુંક સુખ છે, ત્યાં જાય. એટલે જયાબા એનો સ્વીકાર કરે છે, અને વિષ્ણુ ને એમ થાય છે કે હું કશું કરી શકતો નથી, કે મારી માં ગોળ ખાઈને આવી ગઈ અને મને પૂછ્યું પણ નહીં. ત્યારે કાકી એને સમજાવે છે, સામેવાળા પડોશી સમૂહ કાકી, કે તને ખબર છે પણ આ બધું કેવી રીતે થાય, મારી દીકરીને તો જો કોઈ મળતું નથી, આમ પેલી વાસંતી એ પ્રવેશે છે, તું તો એને ભાઈ પણ છે. એટલે જે રીતે એમણે સ્ત્રીઓને એક પછી એક ભેગી કરી છે. અને વાસંતી કુટુંબ જુદું છે, પટેલ બતાવે છે, બ્રાહ્મણ પરિવાર નથી. એ વાસંતી અને કુમુદ બેનપણીઓ છે, સ્કૂલે સાથે જતી હતી. સ્કૂલ પણ આપણી ગામથી સ્કૂલ છે, જ્યાં લક્ષ્મણ નામનો એક દલિત નાના કેન્દ્રો ઉપર ધ્યાન જાય છે. લક્ષ્મણ ભણવા આવે છે, એ લક્ષ્મણ નીચે બેસે છે સ્કૂલમાં ફળિયામાં, એ લક્ષ્મણની સ્લેટ તૂટેલી હોય છે, એ લક્ષ્મણને કુમુદ સ્લેટ આપે પણ ખરી, કુમુદ ભણાવે પણ ખરી, અને રસ્તામાં મળી ગયો હોય તો વાસંતી કહે કે આપણે અભડાઈ ગયા. એ એક મસ્તીના તોરમાં, એક યુવાનીના તોરમાં, એવું નથી કે એને બધા એના ગંતીઓ ભાંગી ગઈ છે,
પણ એને છે કે ભાઈ એને બિચારાએ કહ્યું કે મને પલાકા લખી દો, તો શું ફેર પડવાનો છે? એ પ્રકારની જે એની એક કિશોર સહજ વૃત્તિઓ બતાવી, પણ એમાં એનું એક વર્તન આપણને કેન્દ્રમાં કુમુદ જે આ નવલકથાની નાયિકા બનવાની છે એ બનતાથી જાય છે. અને આ ભાઈને ખોટું લાગે છે કે આ સગાઈ ખોટી છે. કુમુદ પણ કહે છે કે ભાઈ નારાજ છે તો મારે રહેવા દે ને. અને ભાઈને એમ થાય છે કે મારે મને આ વખતે રામચંદ્ર આવે એટલે જતું જ રહેવું છે એની સાથે. જુઓ બધા કેવા મુંબઈ જાય છે, અમદાવાદ જાય છે, રામચંદ્ર તો છે કલકત્તા ગયો છે. અને રામચંદ્રની સાથે વિષ્ણુને કલકત્તા કમાવા જવું છે. રામચંદ્ર ખરેખર કમાવા નથી ગયો એ નવલકથામાં આપણે જાણીએ ત્યારે ખબર પડે છે. એટલે આપણા જે સ્વાતંત્ર્ય સંગ્રામની જુદી જુદી જે ધારાઓ હતી સશસ્ત્ર ક્રાંતિકારીઓની, એમને કઈ રીતે વ્યાયામ શાળાઓમાં ઉછેરાતા હશે, કઈ રીતે શ્રી અરવિંદને મોકલાતા હશે, શું કામ હશે છોટુભાઈ પુરાણીનું, એ કઈ ખાલી અંકસરતો કરાવતા હશે. રાવી પાઠકે આપણને પહેલું ઇનામ વાર્તામાં કહ્યું છે. તો આ એક વાર્તા અહીંથી એક વ્યાપ પકડે છે કે વિષ્ણુને રામચંદ્રની સાથે કલકત્તા જવું છે. અને કલકત્તા જવાની હઠ પકડે છે રામચંદ્ર પાસે. રામચંદ્રને થાય છે કે હું એને કહું ના કહું કે ત્યાં આવીને તું શું કરીશ? અરે તો એમ છે કે આ કમાવા ગયો છે અને મને તું કમાવા લઈ જા. અને વિષ્ણુના નિમિત્તે આપણે ઇતિહાસના એક મેં કહ્યું એમ મુખ્ય પ્રવાહમાં જોડાઈએ છે. એક તરફ પેલું સાંસ્થાનિક આપણું સામંતી કે જ્યાં આ વાસંતી છે, કુમુદ છે, જયાબા છે, સમુકાકી છે અને ગામના દરબાર પ્રતાપસિંહ છે, જે છીક આવવા માટે ઘણીવાર રાહ જોવે છે. અને છીક આવે અને લાલ પડે ત્યારે પસાય તો દોડતો એ લાલ લૂછવા જાય છે. જેમના નાના બાપુ નિશાળે ઢોલિયા સાથે જાય છે અને સાથે નાસ્તાનો ડબરો હોય, એ ભાસ્કર ભણાવતા હોય તો સુવાની એમને છૂટ છે. જેમણે ઇન્દુબાને કહી રાખ્યું છે પ્રતાપસિંહે કે હવે 3 કસવા તો થઈ છે પણ ચોકી, હવે તો દીકરો આવવો જ જોઈએ. અને દીકરો બાંધી રાખ્યો છે એક જોશીએ. અને જન્મે છે ગુલાબ ગોટા જેવી છોકરી અને સમૂહ કાકી જે દાયણ છે એના હાથે જે દીકરીને દૂધ પીતી કરવાનું એક નાનકડું એક જ પેજનું દ્રશ્ય છે. પણ કેવું દ્રશ્ય છે કરવું કે કઈ રીતે સ્ત્રીને વીતતી હશે. અને ગદ્ય પણ સરસ છે. ઇન્દુબા જ્યારે જે રીતે પીડાય છે અને બાળકીને જન્મ નથી થતો અને સમૂહ કાકી એમને કહે છે ત્યારે કહે છે કે આ તો એક સરસ વાક્ય છે કે નાકમાંથી નાળિયેર કાઢવાના છે. એટલે સ્ત્રીની જે પીડા. અને ત્યાં ઇન્દુબા જ્યારે જાણે કે મારી દીકરી ગુલાબ ગોટો તો મરી ગઈ, એને તો તાંબા કુંડીમાં કંકુ ને ચૂંદડી ને બધું કરીને વધેરી દેવામાં આવી. અને પ્રતાપસિંહે તો સમુકાકી ઉપર પણ ઘા કર્યો લોટાનો, કારણ કે આ દીકરી આવી છે. અને સમુકાકીને પણ યાદ આવે છે કે વાસંતી જન્મી ત્યારે મારી સાસુ પણ આટલા જ ગુસ્સે થયા હતા. આમ એ ફોકસ જે એમણે કરવું છે આપણા સાંસ્થાનિક ભારતની જે પ્રશ્નો હતા સામંતી, એને એમણે રજૂ કરવા છે. એટલે એમણે મૂક્યા છે. એમનું જે પસંદગી છે સામગ્રીની આ છે કે પ્રતાપસિંહ બાપુ, એમનું પરિવાર, ત્યાં વિષ્ણુ થોડાક એમના કામો નાના મોટા કરે છે, પણ એનું જે રીતે અપમાન થાય છે વારંવાર એને સહન કરવું પડે. એમ થાય છે કે ના હું કંઈક મોટું કામ કરું અને જવું. એટલા માટે એને જવું પણ છે, કારણ કે એમની છીકની મારે રાહ ક્યાં સુધી જોયા કરવાની. તો આમ એક વાર્તામાં સહજતાથી વાર્તા ચાલે છે. અને વિષ્ણુ કલકત્તા જાય છે અને વાર્તામાં મેં કહ્યું એમ કે પેલો મુખ્ય ઇતિહાસ સશસ્ત્ર ક્રાંતિકારીનો એ ત્યાં જાય છે અને જુએ છે કે રામચંદ્ર ને તો કઈ પડી જ નથી જ્ઞાતિની, જનોઈ છૂટી ગઈ છે અને એની સાથે રહે છે. એની સાથે મારે ખાવાનું ખીચડી, એ તો મોહમ્મદ છે. અને આ મોહમ્મદને રામચંદ્ર ભેગા ખાય છે. જો આ મોહમ્મદને ઇતિહાસમાંથી ચેકી નાખવાની જે વારંવાર વાત આવી છે અને હવે આવી રહી છે, ત્યારે વર્ષાબેને અનાયાસ મોહમ્મદ ને જે રીતે અંદર સમાયો છે મને ગમે છે. જે મોહમ્મદ એને કહે છે કે આપણે કામ કરવા સાથે જવું, પહેલા એને કહેવામાં નથી આવતું. આ બધા ક્રાંતિકારીઓ છે અને જે કામ એને વિષ્ણુને એ દૂર પણ રાખે છે. એમ કે આપણે આ છાપું
તારે જોવાનું છે, તું થોડું શીખ ને વગેરે કામ એનું ચાલતું થાય છે વર્તમાન પત્રની કચેરી સાથે. અને એને એમ થાય છે કે આ લોકો પથેર દાબીની આટલી બધી રાહ જુએ છે. પથેર દાબીનો હપ્તામાં છપાતી નવલકથા શરદ બાબુની ક્રાંતિકારીઓને સવ્યસાચીની ચર્ચા કરે છે આ લોકો. તો આમ એમણે પોતાના સમયને કેવી રીતે જીવ્યો છે, મારે જે કહેવું છે કે એ નાની નાની વિગતો, કારણ કે એ વખતે ક્રાંતિકારીઓમાં એટલી બધી પથેરદાવી વંચાતી એ વાત જાણીતી છે. અને એટલી બધી એટલે કે જ્યારે બ્રિટિશ સરકારે બાન મૂક્યો ત્યારે હજી આના પછી આગળ હપ્તો આવશે એમ કરીને એ નવલકથા છાપીને વેચવામાં આવી હતી. અને સરકારને એમ કે હજી તો આ હપ્તાવાર ચાલવાની છે. તો આ પથેરદાવી પથકે દાવેદાર કે આ રસ્તો બદલનારા એની સાથે વિષ્ણુ સાક્ષાત મુકાય છે. અને જુએ છે કે જુવાન પ્રીતિલતા વાડેદાર નથી, પ્રીતિલતા વાડેદાર મોટા ક્રાંતિકારી, એ નામ ધરાવનારી એક છોકરી, એને સાહસ કરતા જુએ છે, આ જે બહેનોને સાહસ કરતા જુએ છે. અને એમ થાય છે કે આ એક જુદા પ્રકારનું આ દેશમાં, અને એમને એ લઈ જાય છે મજૂરની બસ્તીમાં. અહીંયા વર્ષાબેનની સીમાઓ પણ પ્રગટ થાય છે કે એ ત્યાં વધારે ગતિ નથી કરી કે ભાઈ એક બે વાર એને જે રીતે એ સત્યાગ્રહ છાવણીમાં, જે રીતે એ દાંડી યાત્રામાં વિષ્ણુને ફેરવે છે હમણાં જ્યારે પુનરાગમન કરશે ત્યારે, એ પેલી મજદૂરની ચાલીમાં લઈ ગયા એ ઉલ્લેખ ત્યાં અટકી જાય છે. અને એ ચર્ચાઓ શું થઈ એના બદલે ત્યાં એક પ્રકારનું જેને કહેવાય જાસૂસી કથા જેવું બોમ્બ જ માત્ર ફેંકવાનો છે, બીજી જાજી કઈ ગરીબાઈની કે અર્થવ્યવસ્થા એટલે કે સત્તા પરિવર્તનની કે આખી વ્યવસ્થા પરિવર્તનની જે વાત આ ક્રાંતિકારીઓ ભગતસિંહ કે બધા કરતા હતા એ વાત ત્યાં એ પ્રમાણમાં લાવી નથી શક્યા. કારણ કે આ નવલકથા જેનું શીર્ષક છે એ જ નવલકથાનું આ ક્રોસ રોડ શીર્ષક જ સુભાષ બાબુની આત્મકથાનું છે. એ વખતે ક્રોસ રોડ રચાયા જ હતા, આઈસીએસ થવું કે મારે ક્રાંતિકારી થવું, કયા માર્ગે જવું. એમના ભાઈ તો સુભાષ બાબુનો જે પત્ર છે એ વ્યથા વિષ્ણુ, જ્યારે આ વિષ્ણુ, મારે કેવું છે કે આપણે ત્યાં નવલકથામાં જે માસુમિયત થોડીક આવવી જોઈએ કે વિષ્ણુને આ રીતે જે જોડાઈ જાય છે, અહીંયા દારૂણ ગરીબીમાંથી ગયો છે અને એ અવઢવમાંથી કેમ પસાર ના થાય. આવા એક મને એક વાચક તરીકે પ્રશ્નો રહે છે કે દાખલા તરીકે ગ્રામલક્ષ્મી પ્રગટ થાય અને અશ્વિનને યાદી આપી દે અને પછી એ પ્રમાણે કામ, અને બીજે દિવસે પાછા લેખક એને ઓર્ડર આપે સરકારી નોકરી અને એ ઓર્ડરને ફાડી નાખે. એટલે જેને આપણે રસસૂત્રમાં વ્યભિચારી ભાવો કહીએ છીએ, જે સ્થાયી ભાવને વધારે બળવત્તર બનાવે એની વચ્ચે જો મૂકવામાં આવે એ રીતે વિષ્ણુ એ નથી મુકાતો. એ મને એમ લાગે છે કે ત્યાં જે એનું કસમકસ, કારણ કે જે રીતે દારૂણ ગરીબી જોઈને ગયો છે, પોતાના જ ઘરમાં માએ મૂકેલા ઘરાણું એક લઈને ચોરીને ગયો છે, જેમાં માની માફી માગે છે આવીને, પણ કદાચ જરૂર પડે તો એ વિષ્ણુ ત્યાં જતા મેં થોડીક ચર્ચાઓ સાંભળી જે રીતે જોડાઈ જાય છે. અને એ ચર્ચાઓનું સ્તર જે મારે કહેવું છે એ સ્તર પણ હત્યા કરવાની છે અંગ્રેજની, અંગ્રેજોને આપણે સશસ્ત્ર ક્રાંતિથી જટાવી શકીશું, અને મજૂરની વસ્તીમાં લઈ જવાના નાનકડા ઉલ્લેખો પૂરતું છે. અને એ બોમ્બ બનાવતા બનાવતા જેમ આ બધા મિત્રો, એટલે મેં કહ્યું ક્રોસ રોડ એ સુભાષ બાબુની આત્મકથાને એમનો પેલો પત્ર મને યાદ આવતો હતો. એમના ભાઈ ગુસ્સે જ હતા કે ભાઈ આપણી માની કેટલી ઈચ્છા હતી, તું ઓડિશા આપણે ભણતા હતા ત્યારના, તો આમ બન ત્યારે મેં ભાઈને લખ્યું છે કે મારી આંખમાં બે આંસુ છે, એક મારા મા બાપને દુઃખ પહોંચાડી રહ્યો છું એનું આંસુ છે, અને બીજું આંસુ છે હું ભારત માતા માટે આ સર્ટિફિકેટ ફાડી રહ્યો છે એનું આંસુ છે. એટલે જે મૃત્યુંજયી આ માણસો હતા એના પ્રભાવમાં વિષ્ણુ મુકાતો જાય છે. એટલે એને જરા સઘન રીતે જ્યાં નિરૂપવાની ટેવ કે એનું હૃદય પરિવર્તન, કારણ કે આવી નવલકથાઓએ આ ચૂકવું ના જોઈએ. મહાનાયક મેં જ્યારે વાંચી વિશ્વાસ પાટીલની, તો તમે રઘુવીરભાઈ એક ખાદીની બંડી પહેરેલા કોંગ્રેસના પ્રમુખ બનેલા સુભાષ બાબુ ઇન્ડિયન નેશનલ આર્મી બનાવે, હાથમાં સોલ્જર બને, સૈનિક બને, ગણવેશ ધારણ કરે, આ એક પંક્તિમાં પૂરું કરી શકાય નહીં.
ત્યાં જે તુમુલ સંઘર્ષ ચાલે કે ક્યાં છૂટી ગયો રેડિયો, ક્યાં છૂટી ગયો એ ખાદીનો જબ્બો અને કેવી રીતે ઇન્ડિયન નેશનલ આર્મી બનાવવામાં. જો તમે ન કરી શકો તો એ ઇતિહાસ છે. એ નવલકથા બનાવવી હોય તો એ તુમુલ સંઘર્ષમાં તમારે જવું જોઈએ. એટલા પૂરતું જ મને સત્યમાં પહેલા ભાગ બીજા ભાગમાં રસ પડે છે કે આમ ગાંધીજીના નસે નસમાં ગાંધી સાહેબ ફરતા હોય ને એવું આપણને લાગે. આપણે તો એક એક નિર્ણય વખતે ગાંધી સાહેબ હાજર હશે જાણે એ જે રીતે ફર્યા છે. તો આ નવલકથા આખરે નવલકથા છે. તો એ જે રીતે આ સશસ્ત્ર ક્રાંતિકારીઓથી બદલાવ જે અનુભવી છે અને એ બંદૂક લઈને અહીં આવે, મોહમ્મદ નું તો મૃત્યુ જ થાય છે બોમ્બ ફોડતા, જેમ અનેક ક્રાંતિકારીઓના આપણે થયા છે. અને રામચંદ્ર પણ પાછો નથી આવી શકતો. એ પાછો જ્યારે ગામમાં આવે છે ચોરી છુપીથી, ત્યારે તો અહીંયા ઘણા વાણા વીતી ગયા છે. વિદ્યા નું લગ્ન થઈ ગયું છે ગોવિંદ સાથે. લક્ષ્મી જે મોટી બેન છે એને પણ પ્રશ્નો ઊભા થયા છે. ગામમાં આખું ફળિયું રાંડીરાજનું ફળિયું ગણાય, કારણ કે ગોવિંદને પોતાને એમ હતું કે હું કશું નવું કરું અને કુમુદને લઈને આફ્રિકા જવું. એના પિતાએ ના પાડી એટલે ચોરી છુપીથી આફ્રિકા ગયો અને એ આફ્રિકામાં બચી ગયો, પણ એ હોડી ડૂબેલી. એટલે જે નૌકા ડૂબી કે પ્રકારની નવલકથાઓમાં ચાલે છે કે એ વખતની કે અત્યારે પણ જે મેલોડ્રામા કે ભાઈ ગોવિંદનું મૃત્યુ થયું છે એટલે કુમુદ વિધવા થઈ. જયાબા પછી કુમુદના વાળ પણ ઉતારવામાં આવે. આ વિધવા કુમુદ થઈ ગઈ અને એ કુમુદને જ્યારે જુએ છે આવીને, એ ચોરી છુપીથી આવ્યો છે, એ કહે છે કે કોઈ કહેતા નહીં. એક સંઘર્ષ થાય છે કારણ કે ઘરનું ઘરેણું ચોરીને પણ ગયો હતો. એ વિષ્ણુ આવે છે ને કહે છે કે તમે કહેતા નહીં માં, હું તો આવા મોટા કામમાં જોડાયો હતો. અને માં ને કહે છે કે આ કામમાં જોડાવવું જરૂરી છે અને માં રાજી થઈ જાય છે. આ બધા જે પ્રદેશો છે એમાં લેખિકા જે ઝડપથી પસાર થઈ રહ્યા છે, ત્યાં થોડીક ટેન્ડરલી જો જોવાયું હોય તો મને લાગે છે કે મને જે નવલકથાઓ ગમે છે જૂઠા સચ કે એ બધામાંથી હું પસાર થતો હતો એવું લાગે. એમની સીમાઓ છે, પણ એમણે પ્રગતિશીલ સંદેશો આપવાની સતત કોશિશ કરી છે. અને એ આ વિધવા બેનને એને થાય છે કે હું એમને અહીંયા મને કામ સોંપ્યું છે કે મારે મોહમ્મદના સમાચાર એના પિતાને આપવાના છે અને પાછા કુટુંબને નથી આપવાના કે હવે નથી. આ બધા જે કામો હતા એમ પેલી રિવોલ્વર તો સંતાડીને સાથે જ લાવ્યો છે, કારણ કે એક પ્રતીક બને છે. જે રિવોલ્વર છૂટી જાય છે દાંડી યાત્રાના ગાંધીને જોતા જોતા, અને ઘણાની છૂટી ગઈ હતી આપણે જાણીએ છીએ, પણ ઘણાની ને રેડિયો છૂટી ગયો એ પણ આપણે જાણીએ કે જેમ કે સુભાષ બાબુ જે રીતે આર્મી બનાવે છે તો એ એક પ્રકારનું મનોમંથન હશે અને આપણને બંને મનોમંથનમાંથી પસાર થવાની અહીંયા તક મળે છે. આપણી બે ધારાઓ જે છે આઝાદીની, એની સાથે સાથે આ ગામને લઈને એ ચાલે છે. ગામમાં પ્રભાવો પડવા શરૂ થઈ ગયા છે. આ કુમુદ હવે દલપતરામ મામા છે, જેમને ગાંધી રુદ્રી ચંદીપાઠ કરતો માણસ હતો જ્યારે ગોળ બાપા હતા ત્યારે તો, પણ હવે એ અને એમનો દીકરો ગાંધીના કામો કરે છે અને થોડાક સુધારાથી પ્રભાવિત થયા છે. ગામ ન માને ત્યારે ભવાની શંકર શેઠને કહે છે પણ ખરા કે તમે આ કિસાનોનું શોષણ કરો છો. એટલે કિસાન મજદૂર જેના શોષણ પર આ સશસ્ત્ર ક્રાંતિકારીઓનો જે આખો એજન્ડા હતો, એ એજન્ડા ત્યાં પણ એક જ વાક્ય આવે છે કે તમે કિસાનોની સાથે શું કરો છો. ત્યારે મને રસ હતો કે આ ભવાની શંકર કયા પ્રકારનું શોષણ કરે છે એ લેખિકા આપણને બતાવશે, પણ એ પણ આવતું નથી. નહીતર એક પ્રકારનું એક ગામ આખું જે રીતે આ કુટુંબને જે રાંડીરાજનું ફળિયું એ શહીદનું ફળિયું કહેવાતું થાય, એ આખું ગામ ફળી જાય છે. એ એટલું ઝડપી ન લાગે જેટલું આપણને મેલોડ્રામેટિક ના લાગે કે જે રીતે એમને કોઈ શોષણના ચિત્રો એવા બતાવે. ત્યાં એમની પોતાની કદાચ એક આકલનની અથવા એને એ દસ્તાવેજોમાંથી પસાર થયા છે, પણ દસ્તાવેજોમાંથી પસાર થવું અને સાક્ષાત અનુભવવું. ગુણવંતરાયના દીકરી છે જેમણે સુભાષ બાબુ ઉપર નવલકથા લખી છે, જેમના બેને આપણને 32 પુતળીની વેદના બતાવી દીધી હતી 82માં છે. એટલે
બહેનો તરફ બરાબર ધ્યાન છે, પાકું ધ્યાન છે. પણ અહીંયા જે વિચારધારાના પ્રશ્નો થાય છે એ આ નવલકથામાં આગળ મને કેવા નડે છે એ મારે ખાસ કહેવું છે. તો અહીંયા જે રીતે એ પાછો આવે છે અને એ કહે છે કે આપણે કુમુદને આશ્રમમાં મૂકવાની છે, એટલે ઘરમાં તો ધડાકો થાય છે, કારણ કે આશ્રમ શબ્દ જ નથી સાંભળેલો કોઈએ, અને આશ્રમમાં મુકાય છે, તૈયાર થાય છે. કુમુદ વિધવા છે અને આશ્રમ એ આવ્યો છે અને એ પાછો પેલી વ્યાયામ શાળાએ જાય છે જ્યાં રામચંદ્ર એને મળેલો, જ્યાં મોહમ્મદ ને બધા એ આશ્રમ સાથે સંકળાયેલા, અને એને એ કહે છે કે હું આ રીતે આવ્યો છું. આશ્રમમાં બધી ખબર હોય છે, એટલે એ પણ આપણને બતાવે છે ગતિવિધિઓ કેવી ચાલતી હશે, એને અંદર લઈ જવામાં આવે, બધી વાત કહેવામાં આવે છે. એને કોઈ એવું નથી કહેતું તારી પિસ્તોલ તો મૂકી દે, પણ એમ કહે છે કે તમે જરા આ પરાશરભાઈને મળો ને એમની સાથે કામ કરો, અહીંયા કરો. અને પરાશર છે એ દાંડી યાત્રાનો અહેવાલ લખે છે, એ એક સામાયિક કાઢે છે, અને એક આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયેલો એક બૌદ્ધિક છે પરાશર. અને એ કહે છે કે પરાશરને કે મારે મારી બહેનને આશ્રમમાં મૂકવી છે જ્યાં આપણે ત્યાં વિધવા તકતા બહેનો રહે છે. અને પરાશર ગામડે જાય છે, વિષ્ણુવતી. એમ પરાશર નું આવવું ગામમાં, દલપત મામાનું આવવું ગામમાં, વિષ્ણુનું આવવું ગામમાં, આમ ગામમાં નવી વિચારસરણી આવે છે. અને ભવાની શંકરને પ્રશ્નો ઊભા થાય છે કે ભાઈ આ તો સત્યાગ્રહ અહીંયા આવી ગયો, અસહકાર ગામ સુધી આવી ગયો, હવે તો અમારી સામે પ્રશ્નો ઊભા થશે, એની બીક બતાવાય છે. તો આ બધાનું આવવાથી, અને તમે જુઓ કે જ્યારે વાસંતી કે જયાબા કોઈક હિંમત કરે ને ત્યારે એ લોકો બોલે છે કે વાસંતી જ્યારે એના સસરાને, આ વાસંતી પણ જે કુમુદની મિત્ર છે, સખી, અને એના લગ્ન બાજુના ગામમાં થાય છે, નપુસક પતિ છે અને એના ઉપર એનો સસરો બળાત્કાર કરે છે અને એને ઘર બહાર નથી જવા દેતો, અને બીજી વાર કોશિશ કરે છે ત્યારે મારીને આવી જાય છે. અને જ્યારે બધા આવે છે ત્યારે પણ એ મારવા તૈયાર થાય. ત્યારે એ કહે છે કે મને આ વિષ્ણુભાઈ આવે ત્યારે કહેતા હતા ને કે કલકત્તામાં તો સ્ત્રીઓ આવું કરે છે, બોમ્બ ફોડે છે, આમ કરે, તો આપણે આટલું તો કરી શકીએ ને. અને એ રીતે એક ચેપ જે લાગ્યો છે જાગૃતિનો. આ પહેલા કુમુદ જવા તૈયાર નહોતી, જયાબા જવા દેવા તૈયાર નહોતા, પણ જે રીતે એને પરાશર સમજાવે છે કે આશ્રમ છે ત્યાં તો ભણવાનું હોય છે, આમ છે. અને પરાશર અને કુમુદને નજીક આવેલા જોઈને વિષ્ણુ એમ પણ કહે છે કે તમે મારી બહેનને સ્વીકારી શકો વિધવાને પત્ની તરીકે, કારણ કે પરાશર ઉપર લગ્ન માટે ઘરમાંથી એમ દબાણ છે. અને આ યુવાનો જે રીતે ગાંધી યુગમાં જોડાતા હતા એવું એક દંપતી બને છે. વિષ્ણુ દાંડી યાત્રા જોવા જાય છે, દાંડી યાત્રા નીકળે છે, એનો એક આખો ઇતિહાસ જે છે આપણો જાણીતો. એમ સમય સાથે થોડી એક્ઝેક્ટલી તપાસ કરીએ તો થોડા પ્રશ્નો ઊભા થાય. અહીંયા દાંડી યાત્રાનો ઇવન રસ્તો જ પહેલા ચંડોળ આવે, પછી કોચરબ આવે, એવું થાય છે. એટલે મને આશ્ચર્ય, હું આમ દોરતો હતો દાંડી કૂચનો માર્ગ, એટલે થોડો પ્રશ્ન થતા હતા કયા ગામમાં ગઈને. સાલવારીના પ્રશ્નો થોડાક થાય છે જે હું લેખમાં કરીશ, કારણ કે તો પેલું જે અધ્યાપકીય કામ કરવાનું એ કરીશ. પણ અહીંયા હવે જે પ્રશ્ન થાય છે કે આ વિષ્ણુ દાંડી કૂચમાં ખવાય છે, પણ જે રીતે સત્યાગ્રહીઓને જુએ છે અને જે રીતે ગાંધીજીને સાંભળે છે, ગાંધીજીના ફકરાઓ પ્રૂફ રીડરના નાતે જુએ છે, અને એને થાય છે કે દલિતો માટે આ એમની હિંસાની વ્યાખ્યા, અહિંસાની વ્યાખ્યા આ છે, એમની સ્વાતંત્ર્યની વ્યાખ્યા આ છે. એટલે એને એમ થાય છે કે હું બંદૂક છોડી દઉં, અને એમાં કશું ખોટું પણ નથી. બોમ્બ ફેંક્યા પછી અરાજકતાવાદ વિશે 10 લેખો ભગતસિંહે લખ્યા છે, અને એમનું પ્રિય વાક્ય જે મને બહુ ગમે છે કે ક્રાંતિ કા દર્શન बम का दर्शन नहीं है. એ તો એક ભાગ હતો, એ છૂટી જાય તો છૂટી જાય. પણ જે રીતે એ વિષ્ણુ બંદૂક ફેંકી દે છે અને એ પણ સામનો કરે છે અને એમાં વધારે ગવાય છે, અને જ્યારે એમને મદદ લેવી હોય તો લેવાની છૂટ છે, પણ પેલા પાદરના તીરથમાં એમાં તો જો કે સંકુલ છે બધું આખું, અહીંયા બધા ક્રાંતિકારીઓએ મદદ લેવાની ના પાડે, એમાં આ પણ ના પાડે છે. અને એના કારણે એને મરણતોલ ઘા વાગ્યા છે અને ઘેર પહોંચતા પહોંચતા મૃત્યુ પામે છે. વર્ષાબેને
એક અદ્ભુત રીતે મેં કહ્યું વિષ્ણુને ખસેડી જ નાખ્યો. જેને આખો ઘરનો મોહ બનવાનું હતું એને ખસેડી નાખ્યો. અને વિષ્ણુની લાશ લક્ષ્મણ જ લાવે છે. ભાર્ગવ છે જે પેલો ફળિયામાં બેસતો દલિત હતો અને કહે છે કે મેં આ પડેલા જોયા ત્યાં. હવે બધા કહે છે કે તો આમ આપણે ગયો બહેનને આશ્રમમાં મૂકી છે ફલાણો, એટલે અમે એને નહીં આવીએ અંતિમ ક્રિયામાં. આ બધા દ્રશ્યો ખૂબ પ્રગતિશીલ છે મારી દ્રષ્ટિએ. અને સમૂહ કાકી, જયાબા, ઉષા આ બધા નક્કી કરે છે કે અમે એની અંતિમ ક્રિયા લઈને જઈશું. અને ગામને શરમ આવે છે. અને આપણે જાણીએ છીએ કે આ પ્રકારના ત્રાગા કરવા જરૂરી હતા અને કરેલા છે અનેક લોકોએ. ભીખીબાઈએ જ્યારે મોંજી રુદરની ગામ સામે દાડી કરી એ આ જ હતી. આપણે કલ્પના પણ ન કરી શકીએ એ આ દ્રશ્ય છે. તો પેલું વાસ્તવિક દ્રશ્ય હતું એટલે આ કાલ્પનિક દ્રશ્ય હોય તો પણ, અને આખું ગામ શરમાય છે. અને એ જે રીતે એક મૃત્યુ થવા છતાં વિષ્ણુ જે સંદેશ આપતો ગયો કે હું આ કામમાં જોડાયો છું અને તમે તમારા જે મારી પાસેની અપેક્ષાઓ હતી પૂરી નથી કરી શક્યું, એ બધું એક સાથે કહેવાઈ જાય છે આ મૃત્યુમાં. અને કુમુદને પણ આ પરાશરને જોઈને એના જેવા મારો ભાઈ કોની સાથે કામ કરતો, અને કુમુદમાં એક વિકાસ થાય છે. હવે જે કથા ચાલે છે એ તો વાસંતીની વાત તો આ બાજુ હતી જ કે પાછી આવી છે, રહે છે. વિષ્ણુ પ્રત્યેનું એનું આકર્ષણ પહેલેથી લેખિકાએ બતાવ્યું છે. અને એ એક નવલકથાની માસૂમ ઘડીઓ છે. ફળિયામાં રહેતા બે યુવા હૈયાઓ અને બંનેની કોમ જુદી છે. જ્યારે જ્યારે વાસંતી માટે છોકરો શોધવાનો હોય, વિષ્ણુ પણ એ જાણતો હોય, અને દબાયેલા ડુસકા જેવી એક પ્રેમ કથા તો મુકાઈ જ છે ત્યાં. અને એ ખરેખર જ્યારે વિષ્ણુના મૃત્યુ વિશે જાણે છે ત્યારે એને જે આઘાત લાગે છે, કારણ કે એને પત્રોય લખેલા કલકત્તા જ્યાં પહોંચે ત્યાં મળેલા, એને સરનામા બરાબર નહોતા મળતા, નહીતર તેને ઘણું લખવું હતું. તો આ વાસંતી અને વિષ્ણુની કોઈને બધાને ઈશારા ખબર છે, સમુકાકીને ખબર છે, કુમુદને તો છે જ ખબર, પણ જયાબા નથી જાણતા. એ રીતે નિરૂપણ થયું. પણ જે એક કથા છે એ કથાને બાજુ પર મૂકીએ તો આ કુમુદ અને પરાશરનું દાંપત્ય જીવન અને દેશમાં આવતો બદલાવ, દાંડી કૂચ, પછી હિંદ છોડો નથી નિરૂપાયો ખાસ, અને પછી આઝાદી મળી. હવે આઝાદી પછી નું ભારત આપણું રજૂ થતું જાય છે. એ કુમુદ અને પરાશરના નિમિત્તે. અને લેખિકા પ્રવેશે છે ઇતિહાસના એ કરુણ ગાળામાં જ્યાં ભારત વિભાજનમાં આપણને બેગમ જાન સુધી જવાનું મન થાય. એ બધામાં કે જ્યાં કયા પ્રકારના દિવસો હતા. પણ મને પ્રશ્નો હવે થાય છે કે મુંબઈ કુટુંબ રવાના થાય છે એટલે લખતરથી અમદાવાદ, અમદાવાદથી મુંબઈ. મુંબઈમાં પરાશર છાપું જે ક્રાંતિકારી કાઢતો હતો, જે આશ્રમ સાથે જોડાયેલો હતો, એ હવે પુસ્તકનો લેખક છે. એટલે મોટો થયો કે નાનો થયો મને ખબર નથી, પણ એ હવે ફિલ્મોનો લેખક છે. અને એની ફિલ્મ ખૂબ ચાલે છે, એક ફિલ્મ. અને એ ફિલ્મ જે બનાવી રહી છે કંપનીને સાથે એના કરારો પણ થયા છે કે આટલી આવક તમારી, આટલી આવક અમારી. ઉષા કામ કરતી થઈ છે, મૃદુલાબેન સાથે ગઈ છે, અને આખા ઉકળતા ઉપખંડમાંથી જે મૂળ સોતા ઉકળાયા હતા બધા આપણા, એના એટલે જૂઠા સર્જ. જૂઠા સર્જમાં જે છાવણીઓ છે, એ છાવણીઓએ જે નિર્મમ અને બેબાક નિરૂપણ કર્યું છે એ અહીંયા નથી. હા, એક દ્રશ્ય છે ત્યાં બનતી છે, અહીંયા બીજું છે કે જે પાછી આવેલી સ્ત્રી હોય એને કોઈ સ્વીકારે નહીં, કુટુંબ એવું જ અહીંયા નામ બદલીને એક સ્ત્રી, એ જ રીતે ચાલે છે. પણ જે કોંગ્રેસ અને કોંગ્રેસના કહેવાતા કોંગ્રેસીઓએ જે કામો કરેલા એ અહીંયા કસાય નથી. એટલે જૂઠા સચ એ સંદર્ભે મને યાદ આવતી હતી. પણ આ વાસણ નાની ઉષા એ કામ કરવા જાય છે ને હવે નક્કી કરે છે કે મારે લગ્ન જ નથી કરવા, પણ હું મારા ગામમાં કશું કરીશ. એટલે એ પણ એક નિશાળ બનાવીશ, બહેનોને આવી રીતે રાખીશ, એક સ્વપ્ન જુએ છે ઉષા જે કામ કરવા ગઈ એમાંથી. એટલે જે કામ વિષ્ણુએ કર્યું હતું એ હવે જુદી રીતે ચાલુ કરે. પણ પરાશર ને કુમુદ, આજે પરાશર જે રીતે વસંત રજમનું થયું, બે મિત્રો પરાશરને એક રાયટ થાય છે, એમાં રાયટ સમાવવા જાય છે અને પરાશરને
ખૂન થઈ જાય છે અને મૃત્યુ પામે છે. હવે કુમુદ ઉપર જેમ કહ્યું ને, પરાશર જાય છે, ગોર બાપા જાય છે, વિષ્ણુ જાય છે. લેખિકા જાણે કે આ સ્ત્રીઓ જે લડી રહી છે એ ઊભું કરવા માંગતા હોય એવું પણ મને લાગે છે. કારણ કે અહીંયા પણ પ્રતાપસિંહ પણ હાસ્યામાં જતા રહે, જે રીતે હર્ષદબા અને બધી. તમને આશ્ચર્ય થાય કે દીકરીને દૂધ પીતી કરતા કરુણ દ્રશ્યમાં જ્યારે દરબાર સ્ત્રી એમ કહે છે, સમૂહ કાકી કહે છે કે આ રવા તો આ છોકરીને આવું કરાય, તો એ કહે છે કે મારે 50 તમારા દાંત દેખાય છે કે મારા લગ્ન થયા છે? આ રોજ રોજ રીબાવવા કરતા આ એક દાડો રીબાવવા દે ને. અમારી બે બહેનોની દશા જોતું તો એક આપણને સત્ય બતાવે છે આપણા સમાજનું. એટલે ત્યાં જે દરબારી અને સામંતી કલ્ચર છે એ બધું ઉષાએ જોયું છે અને એ જ દરબારગઢમાં જ ઉષાની સંસ્થા શરૂ થાય છે. પછી આ ઉષા જે રીતે સમાજ સેવિકા બને, કુમુદ જે રીતે એને કુમુદનું જે દાંપત્ય જીવન નિરૂપાયું અને આપણે પ્રવેશીએ છીએ એને 2 સંતાન થયા, ઋષિ અને વિદ્યા. વિદ્યા તો ઋષિની પત્ની ચારુ. ઋષિ અને ચારુ. આ ઋષિ અને ચારુને મોટા કરે, પણ ઋષિના મનમાં એક દંભ છે કે મારા પિતાને મુસ્લિમોએ મારી નાખ્યા છે, મારે આ બધું સમાજ સેવા જોઈએ નહીં. એમ એક અત્યારની જે પરિસ્થિતિ છે સામાજિક નિસ્બતની, સ્વકેન્દ્રી પેઢીનું એક પ્રતિનિધિત્વ કરતો એવો ઋષિ નિરૂપાયો છે. અને કુમુદ સાથેનું એનું અંતર વધતું જાય છે. વિદ્યા, પ્રશ્નો થાય આપણને, વિદ્યા એની સાથે જે જોડાઈ છે, જે બેનને ચારુ નિયમિત કહે છે કે આ વિદ્યાવાળી વાત માને કહે ને, અને વિદ્યા સાથે એના લગ્ન પણ થાય છે. એ વિદ્યા એથી પણ વધારે વિશેષ પણ સ્વકેન્દ્રી છે. એ તો વિચારે જ છે કે માને મોકલો, જયા પાસે ઘણું પડ્યું હશે, ઘરેણું ગાંઠું આપણે લઈ આવીએ. બધી જ નજર એની છે. ઋષિને પણ રસ છે કે જે ફિલ્મ કંપની બળી ગઈ એમાં મારે દાવો માંડી શકાય. કુમુદ એક સ્ત્રી સંસ્થા ચલાવે છે. એ સ્ત્રી સંસ્થામાં પણ હવે સડો બેઠો છે અને હવે બ્યુટી પાર્લરની સ્પર્ધાઓ કરવી છે અને હવે મુખ્ય પ્રશ્નો બાજુ પર હડસેલાયા છે એ પણ આવે છે અને એ ઈચ્છે છે કે આપણે આ પ્રકારનું કામ કરવું જોઈએ, આ પ્રકારનું નહીં, પણ એને પ્રમુખ તરીકે હરાવવામાં પણ આવે. એમ પણ ઈચ્છે કે તમારી પેઢીએ હવે જવું જોઈએ. એ જોઈને કુમુદ દુઃખી થાય, ઋષિને જોઈને, વિદ્યાને જોઈને, અને લગભગ ભાગી પડવાની અણી પર હોય. એટલે એક જેને આપણે કહીએ કે વર્ષાબેન બરાબર જોઈ શક્યા કે જે એનજીઓ કલ્ચર આવેલું છે, અબ તુમારે હવાલે વતન એનજીઓ, જે મોટા મોટા આદર્શ હતા એમાંથી ફિલ્મ લખવી, પુસ્તક પ્રદર્શન, એનું પ્રદર્શન, આજે એક મોટા આદર્શમાંથી કેવી રીતે સીમિત થતી ગઈ લડાઈ. અને હવે તો એક ટ્રસ્ટનો ઝઘડો, આ ટ્રસ્ટમાં અમારો ભાગ કેટલો, તમારો ભાગ કેટલો, સ્વાતંત્ર્ય સેનાનીના પેન્શન જેવું. એમ તો એ એમણે બરાબર ફોકસમાં લાવ્યા છે કે કુમુદ લગભગ ભાંગી પડવાની સ્થિતિમાં છે અને ત્યાં લેખિકાનું એક સ્વપ્ન પ્રવેશે છે. અને એ સ્વપ્ન છે આ ઋષિ અને વિદ્યા દ્વારા જન્મેલી દીકરી પલ્લવી મોટી થઈ છે, એ હવે કોલેજ જતી થઈ છે, એને દાદીમામાં રસ છે. અને એક દિવસ યુજીસીએ કંઈક ફંડિંગ કરેલું અને સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રદર્શન કરવાનું, અને એમાં એને બધું કાઢ્યું પરાશરનું, અને દાદી નાનીએ મદદ કરી. તો પલ્લવીને ધીરે ધીરે એના ઇતિહાસમાં જવાનું મન થાય છે. અને પલ્લવી એ મને લાગે છે કે વર્ષાબેનની આશા છે કે જે પલ્લવીને એમ થાય છે કે નહીં, હું મારા પિતા એને બીજે મોકલવા માંગે છે. નવલકથાના અંતે તમે જુઓ, એને ફરવા મોકલવી છે, આ કોર્સ કરવો જે, અને એ કહે છે કે મારે જવું છે. ઉષા માસી શું કરે છે, મારે નાની સાથે લખતર જવું છે. તો પલ્લવી જાણે કે ઇતિહાસ નથી, લેખકનું સ્વપ્ન છે. 70માં ભલે હોય એ પણ એમનું કાયમી સ્વપ્ન એમ પણ આપણે કહેવાય, અથવા દરેક લેખકનું સ્વપ્ન હોઈ શકે. તો એ જે પલ્લવી નો એમણે જે, એટલે આ જે 3 પેઢી ચિત્રમાં બતાવી છે એ જયાબા, વિદ્યા અને પલ્લવી, સમયના 3 જે ગાળાઓ છે. અને આ રીતે પલ્લવી દ્વારા એ પલ્લવિત થાય છે એમ કહેવાય. કુમુદ જે લગભગ ભાંગી પડવાની સ્થિતિમાં હતી, જેણે પોતાની ચાલી નથી છોડી, ઋષિ અને વિદ્યા જુદા રહેવા પણ ગયા છે, એમ પણ કહ્યું તમે રહેવા આવો. વિદ્યાનું કહેવું તો એમ પણ છે કે આના ઘણા પૈસા મળી શકે એમ છે અને તમે અમારે ત્યાં રહો. પણ જે રીતે વિદ્યાને એમ છે કે આ મારું વિશ્વ છે પોતાનું, એ પલ્લવીના કારણે એ જવા તૈયાર થાય છે અને જાય છે ત્યાં સુધીની વાત આમાં આવે છે.
તો એક જે લડાઈ છે એ લડાઈની સાથે સાથે એક સ્ત્રીની લડાઈની આ નવલકથા છે. એટલે ગુજરાતી સાહિત્યમાં જ્યારે આપણે ચારે બાજુ અત્યારે હું સમકાલીન નવલકથા વિશે સુરત બોલ્યો હતો, તો કોઈ ગંભીર પ્રયત્ન મોટો ન જોવા મળતો હોય, ત્યારે કોઈ મહત્વાકાંક્ષી ઈચ્છા રાખીને એક સિરિયસ એફર્ટ થાય ત્યારે આપણે રાજી થઈએ કે એક સિરિયસ એફર્ટ છે. અને વર્ષાબેને એમનું જે ગદ્ય સરળ પ્રવાહી છે, વિગતો નોંધાતી જાય, પણ જે રીતે મેં તમને કહ્યું એમ કે જ્યાં જ્યાં એમની સીમાઓ છે કે અનુભવની સીમાઓ છે, સ્વાભાવિકપણે કોઈ પણ લેખકની હોઈ શકે છે કે જે એમણે જોયું સાંભળ્યું હોય એનું, કારણ કે આ ગાળામાં જ કેટલા બધા આંદોલનો થયા, બધાને આવરવાની એક મોટા આકલનકારની એક જે તાકાત જોઈએ, કેટલાય મહાભારત લખવાની જે સમય હતો, એટલે વ્યાસ પણ બેચા જોઈએ એવો આટો ગાળો હતો. ત્યારે વર્ષાબેને યથાશક્તિ પણ આપણને એક પ્રગતિશીલ મૂલ્યોવાળી નવલકથા ને ઠીક અંશે સાચવતી એક સરસ નવલકથા આપી. અને હું બહુ ખુશ થયો કે જે અત્યારે એમણે હકીકત ફિલ્મનું ગીત ટાંક્યું છે, ફિલ્મ જોવા જાય જ છે કુમુદ, અને એમાં આ જ ગીત છે, અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ. પણ જે એનજીઓ કલ્ચર આવ્યું છે અને બરાબર લેખિકા જોઈ શક્યા કે ગાંધી આપણી પાસે સ્વચ્છતા અભિયાનમાં સીમિત થઈ ગયા, એ આ થયું છે. જે ગાંધી એક રાજકીય લડવૈયા અને જે ગાંધી સમાજ સુધારક, એ બે ગાંધીને તમે છૂટા ન પાડી શકો. એના બદલે પડી ગયા. આપણે જોઈએ છીએ કે જે ગાંધીની વાત કરનારી સંસ્થાઓ, માણસો એ સમાજના એક વ્યાપક પ્રશ્નમાં, કૌમવાદના પ્રશ્નોમાં જ્યારે જોડાતા ડરતા હોય છે, ત્યારે યાદ આવે કે આ નવલકથા કહેવા માંગે છે એ બરાબર છે. ગાંધી એટલે ખાદી, રેડિયો કે સામાજિક નિસ્બત મોટી જે પલ્લવીમાં છે, જે પલ્લવીએ ખાદી નથી પહેરી, તો એ ગાંધીને સાચવશે કે એની આશ્રમની જે બહેનો એ સાચવશે ખબર નથી. પણ એમને એ નજર તો એમની એ તરફ ગઈ છે, પણ રાજકીય લડત, જે રાજકીય લડત છે આપણી, જેને કહેવાય કે સમાજ સુધારણા જે લડત હતી, એ રાજકીય લડત હતી, સ્વાતંત્ર્યની લડત હતી ને. એ લડત માત્ર બેરામંગાની નિશાળ કરવાની નહોતી, માત્ર બહેનોની સંસ્થા કરવાની નહોતી, એક આખી વ્યવસ્થા પરિવર્તનની હતી, અંગ્રેજોને હાંકી કાઢવાની. એ લડત સીમિત થઈ છે અને લડવૈયાઓ સીમિત થયા છે, એ પણ અનાયાસ આ કૃતિમાં ઝીલાયું છે એમ હું માનું છું. આભાર. બહુ જ સરસ રીતે ભરતભાઈ આખી કૃતિ વિશે વાત કરી, ઓછા સમયમાં એની સીમાઓ વિશે પણ. આમ પણ મેં એમને ઓછો જ સમય આપ્યો તો 1.5 મહિના પહેલા લગભગ મેં વાત કરી હતી, અને એમણે કહ્યું કે 10 દિવસ પછી હું બોલી શકીશ, પણ 10 દિવસના તારીખ થોડીક લંબાઈ, 18 તારીખને બદલે 25 તારીખ આવી. અને મારું એ સદભાગ્ય છે કે મને અહીંયા હંસાબેન કોઈ પણ નવું પુસ્તક આવે તો તરત ફોન કરે, પારુલબેન વર્ષાબેનની નવલકથા આવી છે ક્રોસરોડ, તમારે જોવી જોઈએ, અને ઉપર મોકલાવી દે. તો મારા હાથમાં આવી અને તરત મેં વાંચવાનું શરૂ કર્યું. ઘણી બધી ક્ષણો એવી છે કે જ્યાં અટકી જવાય છે, વાંચતા વાંચતા આગળ જઈ શકાતું નથી. વર્ષાબેને ઘણી ક્ષણો એવી આલેખી છે. અને ભરતભાઈને જેને કારણે વાંધો પડ્યો અથવા ઓછો રસ પડ્યો, એને કારણે મને વધારે રસ પડ્યો કે ધીમે ધીમે સ્ત્રીઓ આગળ આવતી જાય છે અને પુરુષો પાછળ ધકેલાતા જાય છે, ત્યાં સુધી કે લખતર જેવા ગામમાં પણ સ્ત્રી શિક્ષણની એક સંસ્થા ઊભી થાય છે. કલ્પના પણ ન આવે એવી જયાબેનની બીજી દીકરી દ્વારા, ત્રીજી ઉષા દ્વારા, ત્રીજી દીકરી દ્વારા તબ. અને છેલ્લે જ્યારે પુત્રવધુથી સતત કુમુદ અપમાનિત થાય છે, ત્યારે એક પૌત્રીમાં એને આશાનું પ્રતિબિંબ એને થાય છે કે આ પલ્લવી મારા જેવી છે. એટલે વિદ્યાથી અપમાનિત થતી અને પલ્લવીથી સતત સિંચાતી એવી કુમુદ અંતે આપણને મળે છે, અને અંતે પેલી સ્ત્રી સંસ્થા માટે લડવા તૈયાર થાય છે, હારી ગયેલી એ. એટલે
મને તો બહુ જ મજા આવી હતી આ નવલકથા વાંચી લીધા પછી, અને ત્યારે જ થયું હતું કે વાત થવી જોઈએ આ નવલકથા વિશે ગ્રંથ ગોષ્ઠીમાં. પછી વિચાર્યું, લાલુબા સાથે ચર્ચા કરી, પ્રફુલ્લભાઈએ કહ્યું કે હા આ નવલકથા વિશે વાત કરીએ જ, અને ત્યાર પછી તરત જાહેરાત થઈ કે દર્શક પારિતોષિક એમને મળે છે. તો હવે પ્રશ્નોત્તર માટે આ સભા ખુલ્લી મૂકું છું. જેમને નવલકથા વિશે કોઈ પણ પ્રશ્નો હોય કે ભરતભાઈના વ્યાખ્યાન વિશે અથવા તો વાંચ્યું હોય અને થોડીક વાત કરવી હોય તો પણ ટૂંકમાં એ વાત અહીંયા મૂકે. હું એક વાત ઉમેરું તમારા વાત પછી કે એ ચોક્કસ એ સાચી વાત છે કે તમારું અનેક જગ્યાએ આપણને ગદગદિત કરેલી નવલકથા છે, એમાં કોઈ સવાલ નથી. પણ જેમ આપણે મારું જે કહેવાનું છે કે અમેરિકન નવલકથા અંકલ ટોમ્સ કેબિન છે દાખલા તરીકે, કે લા મિઝરેબલ છે, એ વાંચતા વાંચતા હું રડ્યા જ કરું છું. પણ જ્યારે હું નવલકથા તરીકે જોઉં, નવલકથા વિશે પણ આપણે બધા હવે જાણીએ છીએ, એટલે મહાન જે નવલકથા હોય આપણને હૃદયસ્પર્શી છે. એ મારા પ્રશ્નો ચોક્કસ, મને મધર પણ બહુ ગમે છે, ગુજરાતીમાં એક પણ લેખ નથી ગોરકીની. પણ જ્યારે આપણે એક પ્રકારનું, મેં તમને કહું ને કે તમે બધા સેય સમય વાંચો અને સમય કાળખંડને કેવી રીતે ચીલાય છે, કેટલા બધા પ્રશ્નો, કેટલા, માનો કે આ પરાશર જ કુમુદને કોઈ કામ ન કરવા દેતો અને કોંગ્રેસી જે રીતે જૂઠા સચમાં નિરૂપાયો છે, જેના આધારે છોકરી ભાગી હતી પાંડે ગલીમાંથી, અને પેલાને સત્તા જોઈએ છે તાત્કાલિક, એને કહ્યું કે આ બધું હવે બંધ, હવે તું આ કરે છે ને એમાં પેલા ગુસ્સે થાય છે ઉપરવાળા, તો એ કોની સામે લડશે? એ જે વ્યાપક પ્રશ્નોમાં ગયા ને, જૂઠા સચ તો દિવસોના દિવસો આપણા મગજમાંથી ના ખસે. તો એ રીતે આઝાદીના, એમને આઝાદી માટેનું ક્યાં શીર્ષક જૂઠા સચ, આ શીર્ષક જે છે બે વિરોધી શબ્દો, તો એ આ જૂઠા સચની આપણને પ્રતીતિ કરાવવા જ નથી માંગતા. તો તમે કહ્યું એમ જ કે જે કંઈ મળી એટલી આપણી જે સિદ્ધિઓ છે, અને તમે બરાબર કહ્યું કે બહેનો દ્વારા થયું, એ તો મેં એમ જ કહ્યું કે એમણે આ બધાને જે રીતે અનાયાસ અશોકપુરીએ કહ્યું એટલે મેં ઉદાહરણ આપ્યું. અને એક વાત મૂકાઈ છે, પણ હું તો આખી વાતના સંદર્ભે કે જે આપણે સેવામાં આવી ગયા અને આપણે ગયા હતા સ્વાતંત્ર્ય લડતમાં, એ વાત કરું. નામનું જે ગામ છે એમાં ગુજરાતમાં સૌથી પહેલા સામ્યવાદી પક્ષના એ પ્રેસિડેન્ટ બનેલા હતા નગરપાલિકાના. એટલે આ તો સાહેબ માહિતી માટે ધીરુભાઈ શાહ કરી લખતર વિશેની જે નવલકથા. ક્યારે સમયગાળો ખ્યાલ નથી સર, પણ ધીરુભાઈ શાહ હતા સૌથી પહેલા સામ્યવાદી પક્ષના પ્રમુખ એ બન્યા હતા. કામો યાદ રાખો, એટલે આ તો નવલકથાનું લખતર છે. આ તો એક લખતર ગામને વિશેની વાતની સંજયભાઈ આવી ગયો. સંજયભાઈ આવવાનું ને રઘુવીરભાઈ લખ્યું ત્યારે પછી ખબર પડી. મેં લખ્યું છે તો છપાયું નથી, નાનકડું પેલું કરી એ તો છાપામાં તો એક તો ભરત જે કલકત્તા અને બંગાળ અને એમાં ક્રાંતિકારી એનું ચિત્ર એને બહુ સઘન આપ્યું છે. અને જે પેલો આશ્રયદાતા બેન છે ને શ્રીમંત જિલ્લા, એનું પાત્ર લેખન પણ બહુ પ્રભાવ છે. આ જે ખસી ગયા ને વિષ્ણુ અને મોહમ્મદ ભાઈને બહુ વહેલા વિદાય કર્યા ને, એટલે એમની સર્જકતાની કસોટી ઓછી થઈ, થોડાક આગળ લાગી શક્યા. વર્ષાબેને મન જયાબા એ મુખ્ય પાત્ર છે, કદાચ એ એમની મૂડી છે.
જે સામાન્ય રીતે સ્ત્રી વર્ણન ન કરે, જે વાસંતીના સસરાનો બળાત્કાર, એ વર્ણન પણ બહુ જ હિંમતપૂર્વક અને બહુ સઘન રીતે એમણે એ કરેલું છે. અને એનો પણ આખો જે ન્યાય પછી એની સાસુ છે એનો જે સાથ મળે છે, એક મોટી વાત છે. બીજી બાજુ ભવાનીના ભાઈ અને ભાભી નાના છે, એ છેલ્લે થોડા બદલાય છે, પણ એ પણ અત્યાચારમાં ઘણો સાથ આપે છે. અને દીકરો જે આમ કંઈક સ્વાર્થી છે પણ પ્રદર્શન વખતે પાછો એ જે વિધાયક તત્વો છે એ શોધી કાઢે છે. એટલે માત્ર પૌત્રી નહીં પણ પુત્ર પણ કંઈક પાછો વળે એવી એક શક્યતા એમણે એમાં ચિંધી છે. એટલે ઘણી સામગ્રી એમણે ભેગી કરી છે ને એમનો પહેલાથી આ સ્વભાવ રહેલો છે. ગાંઠ છૂટ્યાની વેળા અને એવી અણસાર એમણે પહેલા વાર્તા કરી, પછી એમણે નવલકથા કરીને ફિલ્મ પણ કરીને બહુ ઉદ્યમી વર્ષાબેન છે. આમાં જો ભાષા માટે કોઈ કામ કરે તો એ પણ સારું કામ છે. ગ્રામ જીવનની ભાષા અને એના રૂઢિપ્રયોગો, ગ્રામ જીવન સાથે સંકળાયેલું માનસ પણ એ સરખી રીતે આલેખી શકે છે. એ બહુ થાકી ગયા હતા. અત્યારે તો તબિયત એની બહુ ખરાબ છે. પેલા જે ઇન્જેક્શન સ્ટેરોઇડ કે શું કહે છે, હા, એનાથી ટીકો લઈ રહ્યા છે. એટલે ફેફસાની કંઈક નબળાઈને બધું છે. છેલ્લે હમણાં અસ્મિતા પરમાર આવે તો ત્યારે અમે વાત કરી, પણ ખૂબ એમણે મહેનત કરી છે, ખૂબ લખ્યું પણ છે. આ નવલકથા લખતા ઘણી વાર એમણે થાક ખાવો પડ્યો. સામગ્રી કરતા ગયા અને હાર્યા નહીં. અને ધીરુબેનની પણ ઘણી હૂંફ હતી. ધીરુબેને પણ 2 શબ્દો પાછળ લખ્યા છે અને એ પણ બહુ રાજી થાય એના એવોર્ડ મળે ત્યારે. એ પણ એમને લાગ્યું કે આ એક મોટું કામ છે. આમ તો દર્શક ફાઉન્ડેશનમાં તો સમગ્ર કાર્ય પણ જોવામાં આવે છે, પણ આ કૃતિ ઘણા વખત પછી કૃતિ એક લાંબા સમયની, અને દર્શક જેની સાથે સંકળાયેલા હતા, રાષ્ટ્ર જીવન, સમાજ જીવન, સામાજિક પરિવર્તન, સાંસ્કૃતિક વારસો, આ બધી વસ્તુ સાથે સંકળાયેલા હતા. તો એ બધા મુદ્દા એમાં કોઈને કોઈ રીતે આવ્યા છે. જે સરખામણી આપણે કરીએ તો યશપાલ તો ઘણું સઘન લખનારા બહુ મોટા લેખક હતા. એમને પણ જીવન દરમિયાન ન્યાય ન મળ્યો, અને ન્યાય ન મળવા માટે ત્યારે રાજકીય અભિપ્રાયો પણ મહત્વના હતા. એ સામ્યવાદી તો એ હતા, ભારત તો પ્રગતિશીલ છે એટલું પૂરતું જ આપણે રાખો. ભરતને અન્યાય, કારણ કે રવિન્દ્રનાથ ઉપર બોલ્યા ત્યારે તો ખ્યાલ જ ના આવે કશું કે કનુભાઈના મિત્ર છે એવું ખ્યાલ જ આપણને ના આવે. ત્યારે તમે આવે હતા રવિન્દ્રનાથ વગેરે કનુભાઈ? બહુ સારું. એ તો અદભુત ભાષણ હતું, બહુ સારું. કેટલી વાર્તા, કેટલી સ્મૃતિ. એટલે ભરતને ખૂબી છે કે એ બધું યાદ રાખે. અને આ વડામણા છે ને પન્નાલાની, એ તો આખી નવલકથાની યાદ હોય એ રીતે આસ્વાદ કરાય. આ સ્મૃતિ પણ એક બહુ મોટી એની શક્તિ છે યાદ કરવું. અને હમણાંથી કંઈક થોડા વખતથી ઘટાડો થયો છે, રાજકીય કટાક્ષ ઘટતા જાય છે. એટલે મનોરંજનનું તત્વ ઘટ્યું છે તમારા ભાષણમાં. પણ એ તમે સારું કર્યું. એટલે કોઈકની પાસેથી આ ભાષાવાળું કામ પણ કરાવી શકાય. એક હિંમત એમણે જે કરી છે લખતરનું ચિત્ર આપવાનું. રમેશ પારેખને તો મારવાની, રમેશભાઈને ખબર હશે, ધમકી પણ આપી, કાઠી ગરબારોએ કાલા ખાચર ધમકાવે છે ને એના માટે. અને એમાં રમેશની નબળાઈ પણ છે કે ગરીબીનો ઉપવાસ કર્યો છે, તો ના ચાલે, એને કર્યો જ છે. પણ આમાં આ હિંમત છે કે લખતરનું નામ તમે પાડ્યું છે ને, નામ બીજું રાખવું જોઈતું હતું. પણ એ જે ચિત્રો આપે છે ને બધા, એ એવું હતું જૂના વખતમાં, એવું હતું જે સહજાનંદ સ્વામીના સમયમાં સુધર્યું. અને એ તમે જે એને જે વર્ણન કર્યું છે પેલી બાળકી ને જે દૂધ વિધિ કરી છે, કેવું વર્ણન છે, અદભુત વર્ણન છે. એટલે એવા પેરેગ્રાફ
ઠેર ઠેર આપણને ગુણભાઈનો આમાં મળે છે. રાણપુર નિવાસ ગુણભાઈનો અને એમનો કિશોરભાઈ એ બંને એમાં કામ લાગ્યું. અને વર્ષાબેન આમ સંપર્કમાં રહ્યા છે વર્ષે દાડે આ બધા વિસ્તારોમાં આવે ને આ બધું કરે કામ. એટલે આ એક કૃતિ એ રીતે આપણે દર્શક પરંપરા જે છે એ પ્રમાણેની કૃતિ, દર્શકની ક્ષમતા તો ન જ હોય તો આપણે દર્શક સોક્રેટિસ લખી શકે, બધા ન લખી શકે. જે તો વિધા છે એની અનેક સંકલનની ક્ષતિઓ છતાં પણ જે વિધા છે એ અનન્ય છે એની રીતે. એ સમગ્ર જે સર્જકતા આમાં પ્રગટ થાય પણ એ પરંપરામાં એક સારી કૃતિ આવીને તમે એના રસસ્થાનો સારી રીતે પ્રગટ કર્યા. તમે જે બીજી કૃતિઓના ઉલ્લેખ કર્યા એના વિશે થોડું બોલ્યા તો પણ સારું હતું, પણ એ ઉલ્લેખો પણ પૂરતા છે. જૂઠા સત સિવાય પણ યશપાલની ઘણી કૃતિઓમાં એ બદલાતો સમય, રાજકારણ, એ ભીષ્મ શાહની નારાયણભાઈ અનુવાદ કર્યો છે ગુજરાતી, ખબર તમને? નારાયણ દેસાઈએ કરેલો તમસનો અનુવાદ, એની ફિલ્મ પણ બનેલી, આ દૂરદર્શન પર આવી. એ જે પ્રશ્નોની સઘનતામાં મોટા લેખકો ગયા છે ને, એ રવિનાથ વિચાર પ્રધાન નવલકથા ગોરા લખે છે, પણ એ જે પ્રશ્નોની સઘનતામાં ગયા છે એટલે એ સરખામણી કરીને આપણે પેલા મોટા લેખકોને તો અંજલિ આપીએ જ છીએ. હા, પણ એટલે બરોબર છે, પણ વર્ષાબેને એમની જે ક્ષમતા છે ને એમનીથી વધારે જે એમની નિષ્ઠા રહી છે એને કારણે આ કરી શકાય. આ એક અઘરું કામ હતું અને કરી શકાય એવું આપણને લાગે. આભાર. મેં લેખ લખેલો છે લાંબો, એટલે રઘુભાઈ પરિચયાત્મક લખે છે જે દિવ્ય ભાસ્કરમાં, એ વાંચીને પછી એમ થયું એમના ઘેરથી બધું લાવ્યો અને ઝડપથી વાંચી એટલે એક મોટો પટ લીધો છે. અને પ્રશ્નો તો હોય સંકલન, પણ જે રીતે એમણે આ બધું આ અંબરે આ મહેનત કરીને આજે લખ્યું છે અને જે કામ કર્યું છે, એ સ્થગિત થયેલું જે ગુજરાતનું જીવન છે એને બધા વાંચે અને એનો અભ્યાસ કરે તો અનેક રીતે ખોલી શકાય એવી વસ્તુ છે. જેમ દાંડી યાત્રાનું છે એમ એમણે બીજું થોડીક વિગતોની પ્રશ્નો થયા છે કે લાલબહાદુર શાસ્ત્રી લાવ્યા છે, પણ એ નહેરુ સુધી જ ગયા છે, શાસ્ત્રી સુધી નથી ગયા, પણ એ ભૂલથી લાલબહાદુર શાસ્ત્રીનું નામ આવ્યું. શાસ્ત્રીની જગ્યાએ નહેરુ હોવું જોઈએ. 65ની ટીમની લડાઈની એની એ પરિસ્થિતિની વાત છે. પણ અનેક રીતે આનો જુદી જુદી રીતે અભ્યાસ થવો જોઈએ. રઘુભાઈ એની ભાષાની વાત કરી, એમાં જે જુદા જુદા પ્રકારના વિચારો છે, ગામડું એ વખતનું છે, જે દરબારી સમાજની વાત કરી, એટલે કેવું કરુણ અને કેવું પેલા 50 વર્ષને કે ભાઈ આને આ મરી જાય અત્યારે અમે અમારી જે પરિસ્થિતિ છે, લગ્ન નથી કરી શકતા અને જે રીતે અમે નિભાઈએ છીએ અને જીવીએ છીએ એના કરતાં આ દીકરી અત્યારે જ ના રહે તો સારી, નાનપણમાં જ. અને 3 બહેનો છે દરબારની, પ્રતાપસિંહની, એ બધું બતાવ્યું છે. અને એ પછી પાછા બીજા સાથે લગ્ન કરીને બહાર જતા રહે છે અને પછી પાછું આ બધું થાય છે. અને રૂકમિણી અને કેશવ, આજે ભવાની શંકરના ભાઈ, અને એનું પણ પરિવર્તન એકદમ થઈ જાય છે. કદાચ થોડું એવું લાગે કોઈને, તમે કહ્યું એમ કે થોડુંક આકસ્મિક જલ્દી એ માનસ પરિવર્તનો જલ્દી નથી, પણ આટલો મોટો પટ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક તો પૂર્ણવિરામ મૂકવું પડે ને ક્યાંક ને ક્યાંક પ્રશ્નો રહે. એટલે આ એક સરસ ચર્ચા થઈ અને ભરતભાઈ આવે બહુ અમને આનંદ થયો કે આ બધા જે રેફરન્સીસ સંદર્ભો જે આપે અલગ એમાં પણ બહુ મજા હોય છે. કારણ કે એ વસ્તુ એવી હોય છે કે આપણે ઘણી વખત ઘણું ના વાંચ્યું હોય, એ વાંચવાની ઈચ્છા થાય કે જાણવાની ઈચ્છા થાય. બીજી પણ અત્યારે યાદ ના આવતી, પણ બીજી પણ ઘણી કૃતિઓ યાદ આવે તો કોઈ બીજા કોઈ પ્રશ્નો પૂછવા હોય તો પૂછે, નહીં તો પછી આભાર માની પ્રશ્ન પૂછી સંજય પ્રશ્ન. તો હવે આભાર માનવા માટે દર્શક ફાઉન્ડેશનના એક સંયોજકના આદેશ પ્રમાણે બીજા સંયોજકને હું બોલાવું છું, સંજયભાઈ. એ પહેલા એક વાત કરી દઉં કે આ બંને સંસ્થાઓ કલા સ્વાધ્યાય મંદિર અને દર્શક ફાઉન્ડેશન
વર્ષના 6 કાર્યક્રમો એટલે 2 મહિને એક કાર્યક્રમ એ રીતે અમે વિચાર્યું છે. હવે જુલાઈમાં એક કાર્યક્રમ કરીશું, 1 અથવા 2 કૃતિ વિશે વાત થાય. આ કૃતિ તો એવી વિશાળ હતી કે આના માટે તો એક અલગ વ્યાખ્યાન જ કરવું પડે, પણ ઘણીવાર અમે 2 કૃતિઓ પણ સાથે રાખતા હોઈએ છીએ. તે પ્રમાણે હવે જુલાઈમાં કાર્યક્રમ કરીશું. સંજયભાઈ. નમસ્કાર. સાહિત્ય પરિષદ દ્વારા સંચાલિત કલા સ્વાધ્યાય મંદિર અને દર્શક ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ગ્રંથ વિમર્શ કાર્યક્રમ વચ્ચે થોડો વિલંબમાં પડ્યો હતો, પણ હવે ફરી પાછો એ પુનર્જીવિત થયો છે અને એક સરસ શરૂઆત થઈ. ભરતભાઈ બોલે છે, મને કાયમ ગમે છે. ભરતભાઈ, તમારું છેલ્લું વ્યાખ્યાન સોક્રેટિસ વિશેનું હું રમેશભાઈ અમે બધા વખતે સાંભળ્યું હતું. એટલે તમે બોલો છો ગમે છે. મને હતું કે તમે હજી વધારે લાંબુ બોલશો, પણ બહુ સરસ રહ્યું, બહુ ગમ્યું. મેં પુસ્તક નથી વાંચ્યું, પણ પુસ્તક વાંચવા હવે પ્રયાસ કરીશ. અને આપે અમારું સૌનું આમંત્રણ સ્વીકાર્યું. આમ તો આ બધું કામ પારુલબેન જ કરી રહ્યા છે અત્યારે તો, એટલે સૌ પ્રથમ આપનો આભાર. સાહિત્ય પરિષદ અને કલા સ્વાધ્યાય મંદિરનો આભાર. પારુલબેન અને મંત્રીશ્રી ડૉક્ટર પ્રફુલભાઈ, એ સૌનો આભાર. અને આપ સૌ અહીં આવ્યા તે બદલ આપ સૌનો આભાર. હવે પછીનો કાર્યક્રમની આમ તો વિગત અમારી પાસે હોવી જોઈતી હતી, પણ અમે અઠવાડિયામાં નક્કી કરી.